હાય ફેમિલી, આજે હું જાઉં છું લો ગાર્ડન. તો એનો થોડોક એવો પાર્ટ તમને બતાવવાની છું કે લો ગાર્ડનમાં કેવા ટાઈપનું છે. એની ડિટેલમાં વિડીયો બહુ જ જલ્દી 2-4 દિવસની અંદર આવવાનો છે. રીલ્સ તો એક આવી જ ગઈ છે, પણ મસ્ત મજાનો કે શું ભાવ છે, શું છે, કેવી ટાઈપનું, કેવું ચાલી રહ્યું છે આ વખતે નવરાત્રીમાં, એ બધું બતાવવાની છું. બહુ જ જલ્દી મસ્ત વિડીયો આવવાના છે. બહુ જ મસ્ત મસ્ત નવરાત્રી સિરીઝ ચાલુ થઈ ગઈ છે મારી ચેનલની અંદર. આ તો થોડોક એવો એનો 1-2% જ પાર્ટ છે જે હું તમને બતાવી રહી છું, કેમ કે બહુ જ બધી કોમેન્ટ ને એવું આવી રહ્યું છે કે લો ગાર્ડન બતાવો, લો ગાર્ડનમાં શું પ્રાઇસ છે, શું મતલબ શું ટાઈમિંગ છે, કેટલા વાગે આવે છે, ઓનલાઈન મળે છે કે નથી મળતી. તો ગાઈઝ, લો ગાર્ડનમાં ઓનલાઈન ચણિયાચોળી નથી મળતી. લો ગાર્ડનમાંથી શોપિંગ કરવી હોય તો જાતે જ જવું પડે આપણે ત્યાં શોપિંગ કરવા માટે. તો હું જાતે જ કહીતી શોપિંગ કરવા, તો તમને બધાને બતાવું. ચલો, કોઈ ટાઈમ વેસ્ટ નથી કરવો, કેમ કે હવે નવરાત્રી નજીક આવી ગઈ છે તો ટાઈમ વેસ્ટ કરવાનો કોઈ સમય જ નથી આપણી પાસે. એટલે આપણે વિડીયોમાં બી ટાઈમ વેસ્ટ નથી કરવો. ફટાફટ તમને બતાવી દઉં કે શું ચાલી રહ્યું છે લો ગાર્ડનની અંદર, અને એ બી ઝલક ખાલી. ડિટેલ વિડીયો બહુ જલ્દી આવી રહ્યો છે. સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, એટલે મસ્ત મસ્ત નવરાત્રી રિલેટેડ વિડીયો આવે, તમે જોઈ શકો. ચલો પહેલા જોઈ લો ગાર્ડન, એના પછી મળીએ. તો ગાઈઝ, હું પહોંચી ગઈ છું લો ગાર્ડન, અને સાચું કહું, મસ્ત મસ્ત કલેક્શન આવી ગયું છે. તમે જોઈ શકો છો. એમ તમે કંઈ સીવડાવતા કરતા હોય ને એના કરતાં ગાઈઝ તમે અહીંયા લેવા જશો ને તો તમને બહુ જ મસ્ત મળી જવાનું છે. અને હા, સૌથી મેઇન ચીજ શું છે ખબર ગાઈઝ, તમને બાર્ગેનિંગ કરતા આવડવું જોઈએ. હોય એમાં હું થોડીક કાચી છું ગાઈઝ બાર્ગેનિંગમાં, પણ તોય મારે છે ને પહોંચી તો ગયા જ હતા આપણે કે ચલો નવરાત્રીનું કલેક્શન જોતા આવીએ અને કેમનું છે, કેવું છે. અને તમારા માટે સ્પેશિયલી, કેમ કે તમે લોકો મને કહેતા હતા કે અમારે નવરાત્રીનું કલેક્શન જોઈએ છે ગાઈઝ. તો ચણિયા ચાલુ થાય છે 500, 600, 700, 800, 900, 1000, 1500, 2000 ત્યાં સુધી. અને પૂરી પેર જોતી હોય ને ગાઈઝ તોય તમને છે ને 500માં તો ચણિયા જ મળતા હોય છે, પણ તમને 800, 900, 1000, 1200, 1500, 2000, 3000, 4000, 5000 જેવી ચણિયાચોળી એવા ભાવ. અને સૌથી મેઇન વસ્તુ કે એમાં ત્યાં તમને એવું હોય છે કે બાર્ગેનિંગ જેટલું સારું આવડતું હોય ને એટલું તમે સારી રીતે કરી શકો. આ બધી જે જ્વેલરી છે ને 50, 60, 70, 80, 100, 150 અને 200, બસ એટલામાં જ આવી જતો. આ જ્વેલરીમાં મોસ્ટલી તો 100 રૂપીઝમાં જ હોય છે કે તમે કોઈ બી અલગ અલગ. અને ગાઈઝ, મારું માનવું એવું છે કે 9 દિવસની 9 લેવાની હોય ને તો થોડી સસ્તી લઈએ ને એટલે આપણે 9 અલગ અલગ લઈ શકીએ ને અલગ અલગ પહેરી શકીએ. જો ચણિયામાં જોઈ શકો છો ગાઈઝ કેટલી બધી વેરાયટી છે. અને આ વખત એવું છે ટ્રેન્ડમાં કે ભાઈ આ વખતે મલ્ટી કલર અને જે હાઇલાઇટ થતા હોય ને એવા કલર, લાઈક યલો, પિંક, આવા ડાર્ક જે કલર શેડ દેખાય છે ને એ બધા કલર વધારે ચાલે છે. અને ગામઠી ટાઈપમાં તમારે જોતા હોય, તમારા બોયઝના કેડિયા જોતા હોય, મોટા માટે કેડિયા જોતા હોય, નાના કિડ્સ માટે જોતા હોય તો બધું મળી જશે. ને બ્લાઉઝ તમે જેમ જોઈ શકો એમ ગાઈઝ કે આ વખતે બ્લાઉઝ કંઈક અલગ ટાઈપના આવ્યા છે, મસ્ત નીચેથી લોંગવાળા ને એવા. એ મેં છે ને ઓલરેડી મેશોમાંથી બી બહુ બધા મંગાવ્યા છે, તો એનો હોલ બી બહુ જ જલ્દી આવવાનો છે, કેમ કે મેશોનું શું થોડું સસ્તું હોય. તો આ નવરાત્રી પહેર્યા પછી છેક આવતી નવરાત્રી સુધી પછી કંઈ નવું ટ્રેન્ડ આવી જતું, એટલે મેં કીધું ચલો આપણે મેશોમાંથી બી મંગાવીને ટ્રાય કરીએ. તો મેં ત્યાંથી બી મંગાવ્યા છે. જો આ કલર બી અત્યારનો ટ્રેન્ડિંગ છે, એક યલો જેવો, મસ્ટર્ડ યલો, ઓરેન્જ, એ બધા કલર આ વખતના કંઈ ટ્રેન્ડિંગ કલર છે. અને આ જો ચણિયા નીચે પેચવાળા, એ પેચવાળા ચણિયા બી ગાઈઝ સૌથી મેઇન શું કહે, ચણિયામાં ઘેર વધારે હોવો જોઈએ. તમે ક્યાંય બી શોપિંગમાં જાઓ ને તો તમારે ચણિયા કેવી રીતે જોવાના કે એનો ઘેર કેટલો છે એમ. એ લોકો તો કહેતા હોય છે 7 મીટર, 8 મીટર, 9 મીટર એવો ઘેર છે, પણ આપણે ચેક કરવાનું. આમ તમે આમ લગાવો અને પછી આમ થોડા ફરો ને એટલે તમને ખુદને આઈડિયા આવી જાય કે આ બસ આનો ઘેર પરફેક્ટ છે. તો એ ઘેર ચેક કરી લેવાના ગાઈઝ. અને જો આ બધા ચણિયા જેવા તમને દેખાય છે એટલા મસ્ત મજાના છે. તો તમે લો ગાર્ડન જઈ આવ્યા કે નહીં એ કોમેન્ટ કરજો. જો પબ્લિક બી જો ગાઈઝ કેટલી બધી છે. સવારમાં ગયા હતા ને તો એટલી પબ્લિક હતી. આ મલ્ટી કલરનું બી આ વખતે બહુ ચાલે છે, પણ મારી પાસે ઓલરેડી મલ્ટી કલર છે એટલે આપણે મલ્ટી કલરનું કંઈ જ લાયા નથી. આમ પણ આજે હું ખાલી વિડીયો માટે જ ગઈ હતી, એટલે મારા માટે કંઈ જ નથી લઈ આવી, બસ ખાલી વિડીયો શૂટ કરીને આવી છું. તો ચણિયા જુઓ ગાઈઝ એટલા મસ્ત મસ્ત છે ને. અને આવા કલર તમે પહેરો ને નવરાત્રીમાં ગાઈઝ તો તમારા ફોટોઝ, વિડીયો એ બધા માટે જ આપણે મેઇનલી શું આટલી બધી શોપિંગ શાના માટે કરતા, ફોટા અને વિડીયો માટે જ. નહીં તો ગયા વર્ષની ના પહેરી લે બધા. તો એ બધા છે ને તમે આ ડાર્ક કલર જે પહેરો ને એનાથી મસ્ત ખીલે. અને સામે તમને બ્લાઉઝ દેખાતા હશે, ઉપર તમને બ્લાઉઝ દેખાતા હશે. એની વેરાયટી, યુનિક કલેક્શન તો જો ગાઈઝ એક નંબર છે બસ કલેક્શન. જો ગાઈઝ આ બધા જે ખાપ ને આ બ્લાઉઝ જો સામે તમને દેખાય છે ને, આ જે લોંગ બ્લાઉઝ આ વખતે નીકળ્યા છે એની કિંમત 500, 600, 700, 800, 1000, 1200, 1500 એવી અલગ અલગ પ્રાઇસ છે બધાની. મતલબ જેવો બ્લાઉઝ એવી પ્રાઇસ. અને આ બધી ઇયરિંગ્સ તમને 50, 60, 70, 80, 100માં મળી જશે. મોસ્ટલી આ બધા જે બહાર લઈને ઊભા હોય છે ને એની પાસે બહુ જ ઓછી કિંમતમાં હોય છે અને સારું હોય છે. મારું એવું માનવું છે કે એ લોકોને થોડો સપોર્ટ બી આપણે કરવો જોઈએ, કેમ કે એ લોકો ઘણી મહેનત કરતા હોય છે.
દુકાનવાળા પાસે તો ઓલરેડી બહુ બધા કસ્ટમર આવતા હશે. લાસ્ટમાં જોઈએ આપણે થોડા ઘણા ચપ્પલ. તો ચપ્પલ જોઈન કરીને પછી હા ડિટેલમાં વિડીયો બહુ જલ્દી આવી રહ્યો છે લો ગાર્ડનનો. જોવાનું ભૂલતા નહીં, આ તો ખાલી ઉપરનું ટ્રેલર હતું ગાઈઝ. તો હાય ફેમિલી, જોઈ લીધું લો ગાર્ડન, કેવું લાગ્યું ગાઈઝ? ઇન ડિટેલ વિડીયો નથી એટલે તમને થોડુંક અંદરથી એવું થતું હશે કે આ શું બતાવી દીધું ગાઈઝ, પણ બહુ જલ્દી ડિટેલ વિડીયો આવે છે એટલા માટે સબસ્ક્રાઇબ કરી દેજો, તમને મજા આવશે અને સાચેમાં મજા આવશે ગાઈઝ. કેમ કે લો ગાર્ડન જોવું તો બધાને બહુ જ ગમતું હોય. મારે એવું છે, ભલે શોપિંગ ના કર્યું પણ મારે લો ગાર્ડન તો જવું જોઈએ. બહુ દિવસથી પ્લાન કરી રહી હતી પણ વરસાદના લીધે નથી જઈ શકી. તો ફાઇનલી જઈ આવી છું, તો તમને બતાવી દીધું કે કેવું છે કલેક્શન. તો તમને કેવું લાગ્યું કહી દેજો. અને ડિટેલ વિડીયો ફરી હજુ એકવાર કહું છું કે આવી રહ્યો છે તો સબસ્ક્રાઇબ કરજો. સાથે મળીને મચાવશું. નવરાત્રીના મસ્ત વિડીયો આવવાના છે, રેડી થવાના, સ્કિન કેર, હેર કેર, રેડી કેવી રીતે થવું, શું મિસમેચ કરીને પહેરી શકો, બધું આવી રહ્યું છે. તો જોતા રહેજો, મોજ કરશું સાથે મળીને. ચાલો બાય ગાઈઝ, ફરી મળીએ એક મસ્ત મજાના. અને હા, આના પછી વિડીયો આવી રહ્યો છે ને ગાઈઝ, ચેનલ સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો. કેમ કે નવરાત્રીના લીધે એવું છે કે હું દિવસનો એક વિડીયો મૂકતી હતી, પણ 2 વિડીયો બી આવી શકે છે, 3 વિડીયો બી આવી શકે છે, 1 વિડીયો બી આવી શકે છે. એટલે ઘણા બધા વિડીયો આવી શકે છે નવરાત્રી સુધી. તો જેમ મને જેટલો ટાઈમ મળશે ને એમ બનાવીને હું મૂકતી જ રહીશ વિડીયો. કેમ કે પછી નવરાત્રી જતી રહે, પછી સિરીઝ ચાલુ કરીને કોઈ મતલબ નથી ગાઈઝ, એના માટે. અને હા, દર વખત આડો યુટ્યુબ વિડીયો હોય છે પણ આ વખતે ઊભો છે કેમ કે આ વિડીયો મેં થોડોક અલગ રીતે શૂટ કર્યો હતો એના માટે ગાઈઝ. તો ચલો ત્યારે જોઈ લો કેવું લાગ્યું, મસ્ત મજાનું લાગ્યું હોય તો તમારો પ્યાર સપોર્ટ આપવાનો ભૂલતા નહીં. તો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય શ્રી કૃષ્ણ, બાય.